એકવાર એક ભિખારી તેના જીવનથી નારાજ હતો કારણ કે તેને પોતાનું જીવન ચલાવવા માટે ભીખ માંગવી પડી હતી. તેણે દરેક વસ્તુ માટે ભીખ માંગવી પડી. તે આનાથી નાખુશ રહેતો અને તેનું જીવન કેવી રીતે બદલાશે તે વિશે વિચારતો. એમ વિચારીને તે નિરાશ થઈ જતો. દરરોજ તે જોતો કે ઘણા હતાશ લોકો, આંખોમાં આંસુ અને વિવિધ ચિંતાઓથી પરેશાન લોકો ગૌતમ બુદ્ધ તરફ જઈ રહ્યા હતા અને પાછા ફરતી વખતે તેઓ ખૂબ જ ખુશ હતા. તે ભિખારી સમજી શક્યો નહીં કે ગૌતમ બુદ્ધ તેમની સાથે શું કરતા હતા જેથી તેઓ ખૂબ ખુશ થાય. પરત પાછા ફરતી વખતે લોકોના હાથમાં ન તો બહુ પૈસા હતા કે ન તો સોનું ચાંદી. તો પછી એવું શું થયું કે બુદ્ધ પાસેથી પરત ફરતી વખતે લોકો આટલા ખુશ થયા? આ બધું વિચારીને ભિખારીએ પણ નક્કી કર્યું કે તે પણ મહાત્મા બુદ્ધ પાસે જશે અને ત્યાં શું થઈ રહ્યું છે કે દુઃખી લોકો તેમની પાસે જઈને ખુશ થઈ રહ્યા છે. તે બુદ્ધને મળવા ચાલી નીકળ્યો. જ્યાં બુદ્ધ હાજર હતા ત્યાં ઘણી લાંબી કતાર હતી, જેથી તે ભિખારી પણ કતારમાં આવી ગયો. તે કતારમાં પોતાના વારાની રાહ જોવા લાગ્યો. તેનો વારો આવ્યો અને તે બુદ્ધ પાસે પહોંચી ગયો. તેણે બુદ્ધને કહ્યું, બુદ્ધ, હું ખૂબ ગરીબ છું. મારી પાસે કંઈ નથી. મારે જીવન ચલાવવા માટે પણ બીજાની ભીખ માંગવી પડે છે. હવે તમે મને કહો કે હું મારું જીવન કેવી રીતે જીવી શકું અને હું તેને વધુ સારી રીતે કેવી રીતે કરી શકું? આ બધું સાંભળીને મહાત્મા બુદ્ધે કહ્યું, તમે ગરીબ નથી. તમે એવું વિચારો છો કારણ કે આજ સુધી તમે ક્યારે કોઈ માટે કંઈ કર્યું નથી. ન તો તમે ક્યારે કોઈને કંઈ દાન કર્યું નથી કે તમે બીજાઓ માટે કંઈ કર્યું નથી. આ બધું સાંભળીને ભિખારી મૂંઝવણમાં મુકાઈ ગયો. તેની મૂંઝવણ દૂર કરવા ભિખારીએ પૂછ્યું, હું ભિખારી છું. હું લોકોને કેવી રીતે દાન આપી શકું અને લોકોને મદદ કરી શકું? મારે બીજાને ભરોસે જીવન ચાલે છે. આ બધું સાંભળીને ગૌતમ બુદ્ધ થોડીવાર મૌન રહ્યા અને પછી તેમને કહ્યું, તમારી પાસે એક હાથ છે જેના વડે તમે લોકોની સેવા કરી શકો અને બીજાનું ભલું કરી શકો. તમારી પાસે મોં પણ છે જેથી તમે સારી વાતો કહો અને બીજાઓને પ્રોત્સાહિત કરો. આ બધું કરીને તમે બીજાને મદદ કરી શકો છો. જરૂરી નથી કે દાન માત્ર પૈસાથી જ કરવામાં આવે. આપણે ઈચ્છીએ તો શિક્ષણનું દાન પણ કરી શકીએ છીએ. જો ભગવાને કોઈને સંપૂર્ણ સારું શરીર આપ્યું હોય તો તે ગરીબ નથી. તે ફક્ત મનમાં ગરીબ છે. તેણે આ વિચારોથી દૂર જઈને બીજાની સેવા કરવી જોઈએ. બુદ્ધની આ બધી વાતો સાંભળીને તે ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો અને તેનું મન હવે સંતુષ્ટ થઈ ગયું. વાર્તાની નૈતિકતા: આપણે બધા ચિંતા કરવામાં સમય બગાડીએ છીએ કે આપણે ગરીબ છીએ, પરંતુ આ સાચું નથી. સત્ય એ છે કે જ્યાં સુધી આપણું શરીર સંપૂર્ણપણે સારું છે ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ આગળ વધવા અને આપણું જીવન સુધારવા માટે કરી શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ ફક્ત તેની ગરીબી પર ધ્યાન આપે છે અને તેને બદલવાનો પ્રયાસ ન કરે તો તે મૂર્ખ છે. આ ઉપરાંત આ કથામાંથી આપણને એ પણ શીખવા મળે છે કે દાન માત્ર પૈસા જ નહીં, શિક્ષણ, ભોજન, સારા વિચારો વગેરે પણ કરવા જોઈએ. જો તમારી પાસે પૈસા નથી તો તમે બીજાને શિક્ષણ આપી શકો છો અથવા તમે બીજાને સારા વિચારો પણ શેર કરી શકો છો. आनाथी समाज वधु सारो बने छे। को यह स्टोरी पसंद आई होगी। आपका बहुत बहुत धन्यवाद।